નમસ્કાર મિત્રો, મારું નામ અજીત છે। આ લગભગ 3 મહિના પહેલા બન્યું હતું। હું ઉનાળાની રજાઓ ગાળવા મારી ભાભીના ઘરે ગયો હતો। મારી ભાભી ભાઈ સાથે શહેરમાં રહે છે। મારો ભાઈ મોટાભાગે તેના કામ માટે ઘરની બહાર જ રહે છે। મારા ભાઈ ભાભીના લગ્નને થોડા મહિના જ થયા હતા। ભાભી હંમેશા મારી સાથે ફોન પર વાત કરે છે। ભાભી અને મારી વચ્ચે ગાઢ મિત્રતા છે, એટલે જ તે મને તેની દરેક વાત કહે છે અને મેં પણ ભાભીથી કશું છુપાવ્યું નથી। એવું શું થયું કે લગ્નની રાત્રે જ હું તેનો મિત્ર બની ગયો। ભાભી તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી ત્યારે મારી માએ કહ્યું, જા અને ઝડપથી તારી ભાભીને બોલાવી લાવ, મંડપમાં બેસવાનો સમય થઈ ગયો છે। પછી હું ભાભીના રૂમમાં તેમને બોલાવવા ઉપર ગયો। મેં કહ્યું, ભાભી જલ્દીથી નીચે મંડપમાં ચાલો, સવારનો શુભ સમય નીકળી રહ્યો છે। પછી હું પાછો આવવા લાગ્યો ત્યારે મને ભાભીના રૂમમાંથી કોઈનો અવાજ આવ્યો। એક આદમીનો અવાજ સંભળાયો। મને લાગ્યું કે ભાભી અંદર એકલી છે, તો આ આદમીનો અવાજ ક્યાંથી આવે છે? મને લાગ્યું કે કદાચ આ મારો ભ્રમ હશે। પછી મેં વિચાર્યું કે જોવામાં શું વાંધો છે। તે પછી મેં ગેટ પાસે કાન રાખી સાંભળ્યું તો ખરેખર અંદરથી એક આદમીનો અવાજ આવી રહ્યો હતો। મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું। થોડીવાર પછી ભાભીએ દરવાજો ખોલ્યો। પછી મેં કહ્યું, ભાભી, અંદર કોણ હતા? તેમણે કહ્યું, કોઈ નહીં। મેં કહ્યું કે તમે ખોટું બોલો છો, અંદરથી કોઈ આદમીનો અવાજ આવતો હતો। સાચું કહો, નહીં તો હું મારી માને કહીશ। તો ભાભીએ કહ્યું, જો તું આ વાત કોઈને કહે નહીં તો તને પણ આ બધું મળી જશે। ભાભીની વાત સાંભળીને હું કંઈક વિચારવા લાગ્યો અને તેમની સાથે સંમત થયો। મેં કહ્યું, ઠીક છે, હું કોઈને કહીશ નહીં। તો ભાભીએ કહ્યું, ઠીક છે, મને લગ્ન કરવા દો। મેં કહ્યું, ઠીક છે, હું કોઈને કહીશ નહીં, પણ મને તમારો નંબર આપો, જેથી હું તમારી સાથે વાત કરી શકું। મારી ભાભી ખૂબ જ સુંદર હતી। તે કોઈ હિરોઈનથી ઓછી ન હતી। તેને જોઈને હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ મેં તેને ક્યારેય આ વાતની ખબર પડવા દીધી ન હતી। પછી ભાભીના લગ્ન થઈ ગયા। થોડા દિવસો પછી તે તેના ઘરે ગઈ। મેં બીજા દિવસે મારી ભાભીને ફોન કર્યો અને પૂછ્યું, શું કરો છો? તો ભાભીએ કહ્યું, કંઈ નહીં, રૂમમાં એકલી પડી છું। મેં કહ્યું, કેમ એકલા? ભાઈ ક્યાં ગયા? તો ભાભીએ કહ્યું, હું તને શું કહું, મેં ખોટી જગ્યાએ લગ્ન કર્યા છે। મેં કહ્યું, કેમ ભાભી? તારા લગ્નને 2 દિવસ પણ નથી થયા અને તમે તો પસ્તાવા લાગ્યા છો। પછી તેને કહ્યું, તે નકામો માણસ છે, તેને કંઈ કરતા આવડતું નથી, તે તેના કામ માટે બહાર ગયો છે। મેં કહ્યું, ભાભી આ તો ખોટું છે, નવી વહુને આ રીતે છોડીને કોઈ જતું હશે। મેં થોડીવાર તેની સાથે વાત કરી અને પછી ફોન કટ કરી દીધો। થોડા દિવસ આમ જ વીતી ગયા। મમ્મીએ મને કહ્યું, પ્રદીપ, કાલે તું તારી ભાભીના ઘરે જઈ આવજે। મેં કહ્યું, ઠીક છે મમ્મી। પછી હું બાઇક લઈને ભાભીના ઘરે જવા નીકળ્યો। ભાભીનું ઘર મારા ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર હતું, એટલે મને ત્યાં પહોંચતા સાંજ થઈ ગઈ। હું ત્યાં પહોંચ્યો ત્યારે ભાભી ફ્રેશ થવા ગઈ હતી। થોડી વાર પછી ભાભી બહાર આવી। મને જોઈને બોલી, અરે પ્રદીપ, તું ક્યારે આવ્યો? મેં કહ્યું, થોડી વાર પહેલા જ। ભાભી ભીના વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી। પછી તેણે કહ્યું, તે સારું, તમે બેસો, હું ચા બનાવું છું। અને પછી ભાભી ચા બનાવવા ગયા અને અમે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા। ભાભીએ કહ્યું, મને કહો, ઘરે બધાની તબિયત કેવી છે? મેં કહ્યું, હા, દરેકની સારી છે, માત્ર મારી જ નહીં। ભાભી મારી વાત સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, કેમ, તને શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, હું એમ જ તમને મળવા આવ્યો નથી। ભાભીએ કહ્યું, તમે શું કહેવા માંગો છો? મેં કહ્યું, કંઈ નહીં। પછી અમે જમ્યા અને સૂવા ગયા। મેં ભાભીને પૂછ્યું, હું ક્યાં સૂઈ જાઉં? તેમણે કહ્યું, તમે મારા રૂમમાં સૂઈ જાઓ, આજે આપણે ઘણી વાતો કરીશું। મેં કહ્યું, ઠીક છે, હું તમારા રૂમમાં સૂઈ જઈશ। આ પછી અમે આખી રાત ખૂબ વાતો કરી। પછી ભાભીએ કહ્યું, મને કહો કે કેવું લાગે છે? શું તમને અહીં ગમ્યું? મેં કહ્યું કે મને ખૂબ ગમ્યું, તમે ખૂબ જ સુંદર છો। થોડીવાર વાત કર્યા પછી અમે બંને એકબીજામાં ખોવાઈ જવા લાગ્યા। તેમણે કહ્યું, તમે શું વિચારી રહ્યા છો? મેં કંઈ કહ્યું, કંઈ નહીં, મને કંઈક કરવાનું મન થાય છે। પછી ભાભીએ કહ્યું,
કે તેનો ભાઈ ખૂબ જ બોરિંગ માણસ છે, આજ સુધી તે તેમની સુંદર પત્નીને સુખ આપી શક્યો નથી. મેં કહ્યું, ભાભી, લાગે છે કે તે તમારા માટે કોઈ કામનો નથી. અને ભાભી, તમને તો પહેલા પણ આ બધું જોઈતું હતું, તો લગ્ન પછી હવે તમે કેવી રીતે મેનેજ કરશો? તો તેણે કહ્યું કે મારે શું મેનેજ કરવું તે જ મને કંઈ સમજાતું નથી. તેથી મેં કહ્યું, આજુબાજુ જુઓ, કદાચ કોઈ એવું હોય જે બધું ઠીક કરી શકે અને તમને સુખ પણ આપી શકે. તો ભાભી હસવા લાગ્યા, મારી સામે જોઈને કહ્યું, તું બહુ બદમાશ છે. મેં કહ્યું, હું તમારા માટે બદમાશ પણ બની શકું છું. ભાભીએ કહ્યું, ઠીક છે. અને અમે મેચ રમવાનો પ્લાન બનાવ્યો. આ મેચ લગભગ 1 કલાક સુધી ચાલી. એ પછી કામ પૂરું થયું. પછી થોડા સમય પછી મેં તેને ઘણીવાર ખુશ કરી. ભાભીએ કહ્યું, આજે તમે મને એક ખુશી આપી છે જે મને ક્યારેય મળી નથી. ત્યારથી જ્યારે પણ મને મન થતું ત્યારે હું ભાભી પાસે જતો અને અમે બંને ત્યાં ખૂબ મજા કરતા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને આવા જ મજેદાર વિડીયો માટે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.